ચિરંતના ભાટ, એડિટર gujaratimiddle.com. આજે આપણે વાત કરવાના છીએ પ્રતીક ગાંધી સાથે ગુજરાતી ફિલ્મોનો ચોકલેટ બોય. હેલો. ગુજરાતી મિડ ડે ઇઝ રિયલી થેન્કફુલ કે ફરી એકવાર તમે અમારી સાથે લાઈવ કરવા માટે જોડાયા, બીકોઝ અરે માય પ્લેઝર. સ્કેમ ઓફ 92 ઇઝ ધેર ફાઇનલી. સો હાઉ Yes. ફિલિંગ, અને એ સ્કેમની આપણે ફરી થોડી વાત કરીએ, બીકોઝ ઘણા બધા લોકો હશે જે ત્યારે કદાચ જોડાઈ नहीं શક્યા હોય આપણી સાથે. સો હાઉ आपको कैसा लग रहा है? Yeah, Scam of 92 is the biggest project of my career till now. So I am super duper excited. A very interesting character to play. Yeah. મેં આઈ ગેસ આગળ પણ કહ્યું હતું કે બાયોપિક્સ બહુ બધી કરી છે મેં સ્ટેજ પર, થિયેટરમાં. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ એક્સપિરિયન્સ ઓફ માય પ્રોફેશનલ કરિયર વેર આઈ એમ પરફોર્મિંગ અ રિયલ લાઈફ કેરેક્ટર ઓન સ્ક્રીન. And that too in this complex medium which is web series. Web series is far complex than the film. Okay. Because એમાં 10 એપિસોડ અને લગભગ 5 ફિલ્મ જેટલું મટીરિયલ હોય. અને તમે લાઈક I was shooting for almost 85 days. 85 તો શૂટ ડેઝ હતા, એની વચ્ચેના દિવસો ને આ તેને ઓલમોસ્ટ 1.5 વર્ષ સુધી અમે લોકો આ જ કામ કરતા હતા. સો લિવિંગ ધેટ કેરેક્ટર ફોર અ લોંગ ટાઈમ. અને મારે તો આખું બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું હતું એના માટે, આટલું બધું વજન વધાર્યું. કેટલું વજન વધાર્યું? મેં લગભગ 15 થી 18 કિલો વજન વધાર્યું હતું યાર. ગુડનેસ. એટલે મારી લાઈફમાં પહેલી વાર વજન કાંટાએ 88 નો આંકડો બતાવ્યો મને. મેં કીધું એસા ભી હોતા હે ક્યા? ઓ માય ગુડનેસ. સો યુ એટલે આમ આડે દોડ ખાધું તું કે આમ પછી પ્રતિકનો જે સ્વભાવ છે એ પ્રમાણે આમ સિસ્ટમેટિકલી વજન વધાર્યું હતું? અને એટલે મારો સ્વભાવ જ વચ્ચે આવતો હતો યાર. આડેધડ ખાવાનું હતું. હું એક ડાયટિશિયન ને મળવા ગયો કે મને એમ થયું કે ભાઈ પૂછીને કરીએ વજન વધારાનું, જરા સિસ્ટમેટિક કરીએ. तो એને બધા રિપોર્ટ જોઈને મને કીધું કે आपका सब ठीक है. मैं क्या बोलूं, आप खाओ जो मन में आता है. ये क्या होता है यार? તો એને મને પછી એનું એટલે આડેધડ વજન કઈ રીતે વધે એનું ડાયટ કીધું. વાવ. चीज खाओ, चॉकलेट खाओ, कोल्ड ड्रिंक पियो, जो फिट रहने के लिए नहीं खाते थे ना वो सब करो. मैं बोला अच्छा ये. અને પછી તમે જબરજસ્ત લોકડાઉનમાં વર્કઆઉટ કરીને વજન બી મસ્ત ઉતારી દીધું એકદમ. 58 days અને I was out. All those extra fat was out. પણ આટલી બધી કસરત અને તમે તો એકદમ એઝ આઈ સેડ હેલ્થ છોકરો અને બધું આમ ફોલો કરે ને સોશિયલ ડિસ્ટન્સિંગ, વાય અમારા હાથમાં આવે પહેલા કોરોનાના હાથમાં પ્રત્યેક ગાંધી કેમ આવ્યા? હવે એમાં છે ને તે એવું છે કે ભગવાન ઉપર બેઠા બેઠા તંબોલા રમે છે, એટલે કોઈને કોઈ લકી થવું પડે. સો આઈ જસ્ટ ગોટ લકી. આઈ વોઝ ધ ચોઝન વન. બટ ના, એટલે સિરિયસલી અમારા બિલ્ડિંગમાં એક જણને થયું અને આઈ ગેસ દેટ્સ ધ ઓનલી સોર્સ દેટ વી હેડ, બીકોઝ અમારા ઘરમાંથી તો કોઈ બહાર નીકળ્યું જ નહોતું યાર. પ્રિસાઇઝલી 133 દિવસ સુધી વી જસ્ટ ડીડ નોટ સ્ટેપ આઉટ. ગ્રોસરી ને બધું પણ પેલો ગેટ સુધી મૂકી જતો હતો અને ત્યાંથી લઈ આવતા હતા. મેં રોડ જ નહોતો જોયો આટલા દિવસોમાં. એટલે કોરોનાએ ઘર ભેગો કરી દીધો અને કોરોના જ ઘરની બહાર કાઢ્યો ડોક્ટર સુધી જવા માટે. પણ એ મારે મતલબ ધેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ ધેટ આઈ ગોટ આઉટ. ગોડ. પણ યુ નો આઈ વોન્ટ ટુ આસ્ક, કારણ કે આઈ એમ શ્યોર બહુ બધા લોકોને એવી એક ક્યુરિયોસિટી હોય જે આઈ એમ શ્યોર કદાચ કોઈ ડોક્ટરને ન પૂછી શકે. હાઉ વોટ ચેન્જીસ ઓર ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ પર્સન ટુ પર્સન? There are a lot of things changed. સૌથી પહેલા તો એવું છે કે આ કંઈક પહેલો એવો એપિસોડ હતો નહીં ઘરમાં મેડિકલ અર્જન્સી ને ઇમરજન્સીમાં. આની પહેલા ઘણું બધું થયું છે. યસ. બટ આ વખતે જે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત હતી એ શું હતી કે આઈ ફેલ્ટ હેલ્પલેસ. કે ભાઈ હોસ્પિટલ હતો ત્યારે હું કંઈ કરી જ ન શક્યો. આઈ કાન્ટ ગો ટુ સી હિમ ટુ ધ હોસ્પિટલ. આઈ કાન્ટ ગો એન્ડ મીટ ધ ડોક્ટર. આઈ કાન્ટ ગો એન્ડ મેનેજ ધ મેડિસિન્સ ફોર હિમ. કારણ કે અમે ઘરમાં બંધ હતા, ભાઈ ત્યાં બંધ હતો અને બધું ફોન પર જ વાત ચાલે છે. એટલે આઈ નેવર ફેલ્ટ ધીસ હેલ્પલેસ એવર, પણ એટલા બધા એવા સારા મિત્રો ને એવા લોકોથી ઘેરાયેલા છીએ ભગવાનની દયાથી કે બધું ક્યાં પાર થઈ ગયું અને એટલા બધા લોકોએ હેલ્પ કરી છે કે આઈ કાન્ટ ઇવન થેન્ક ધેમ ઇનફ ફોર ધીસ. ઇટ ઇઝ બિયોન્ડ માય અન્ડરસ્ટેન્ડિંગ. એટલે આનાથી એક વસ્તુ શીખવા એ મળી કે આપણે જનરલી એવું વિચારતા હોય છે કે બધું અમે કર્યું, અમે કરી લઈએ છીએ, અમે પહોંચી વળીએ છીએ, પણ એવું કંઈ છે નહીં. આ બધી મિથ છે. યુ આર નોટ કેપેબલ ટુ ડુ એનીથિંગ. Forget about corona in general also. Wow. There is a superpower which makes you do everything. So you are
મીડિયેટર એવું મને લાગે એમ. આઈ વુડ લાઈક કે તમે ફરી એ શેર કરો કે જ્યારે હર્ષદ મહેતા વિશે આપણે સાંભળ્યું યુ આઈ એમ શ્યોર તમે પણ સ્કૂલમાં હશો અને Yes, yes, yes. કે પેલું બેગ વાળો ફોટો એક કાંદાવાળા માણસનો, સો એ મેમરીઝ અને પછી આ વેબ સિરીઝમાં કામ કરવું શું ખબર પડી અને અરે ઘણું બધી વસ્તુ જાણવા મળી યાર મને, એટલે બહુ આઈ ઓપનિંગ એક્સપિરિયન્સ હતો મારા માટે. કારણ કે હર્ષદ મહેતાનું આખું જ્યારે સ્કેમ ને બધું બહાર આવ્યું હતું અને શેર માર્કેટ આખું ક્રેશ થઈ ગયું હતું. સો માય કઝિન વોઝ ઇન ટુ શેર્સ, હી વોઝ ડીલિંગ ઇન શેર્સ એન્ડ હી લોસ્ટ ઓલમોસ્ટ એવરીથિંગ. એટલે આનો એક્સપિરિયન્સ મેં બહુ નજીકથી લીધો છે એઝ અ થર્ડ પર્સન કે યાર આવું થયું લોકોની લાઈફમાં. અને ત્યારે ઓબ્વિયસલી સ્કૂલમાં હતા એટલે બહુ જ પેલી નંબર આંકડાઓ અને શેર માર્કેટની ટેકનિકાલિટીઝ ખબર નહોતી પડતી, બટ બધું નાનું નાનું સાંભળ્યું હતું. પછી જયારે આ વસ્તુ મારી પાસે આવી અને હંસલ સરે જે બધું કહેવાનું શરૂ કર્યું, જેટલું મેં જોયું, વાંચ્યું, જાણ્યું, ઇટ્સ બિયોન્ડ યોર ઇમેજિનેશન કે આ રીતે આખી વસ્તુ થઈ છે. સો મારે ઘણું બધું રિવીલ નથી કરવું હમણાં, તમને જોવાની વધારે મજા આવશે. કારણ કે સિસ્ટમ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ હતી ત્યારે કે હર્ષદ મહેતા વોઝ જસ્ટ વન ઓફ ધેમ, just one of them, a small part of them. what It is just કે he was very flamboyant, outspoken, એટલે બહાર આવી ગયું ને બધું બહુ થયું ને. બટ યા so it was much bigger than that. And interestingly આખી સિરીઝમાં છે ને તે આની ટેકનિકાલિટી, આખા સ્કેમના જે ટેકનિકલ આસ્પેક્ટ છે કે કઈ રીતે બધું થયું એ તો છે જ. એનાથી વધારે ઇન્ટરેસ્ટિંગ એઝ એન એક્ટર મને જે લાગ્યું એ કે એની ઇન્ટરનલ જર્ની છે. ઘાટકોપરની ચોલમાં રહેતો એક માણસ ને એની આખી જર્ની ને પછી સો રાઇઝ એન્ડ ફોલ ઓફ હર્ષદ મહેતા. સો ઇટ્સ એન ઇન્ટરેસ્ટિંગ જર્ની ઓલ ઓવર. તો હવે સ્કેમ, કૌભાંડ, તો પ્રતિક ગાંધી અને કૌભાંડ આમ એક એક સાથે મૂકવા થોડા અઘરા લાગે ને, પણ જીવનમાં કઈ નાના મોટા કૌભાંડ, કાંડ, તોફાન કઈ કર્યા છે? બહુ બધા કાંડ ને તોફાન કર્યા છે. સ્કૂલમાં તો હું એટલો તોફાની હતો, પણ ખાલી મેં આગળ કીધું હતું ને એવું કે મારું એક જ ટાર્ગેટ હોય કે મસ્તી કરવાની, પકડાવાનું નહીં. કારણ કે પકડાઈએ તો જ મસ્તી પ્રૂવ થાય, બાકી તો આપણે મજા કરીને નીકળી જતા હતા. અને પાછું એમાં હતું એવું કે 8મા ધોરણથી જે સ્કૂલમાં ભણતો હતો ને સુરતમાં, 8th સ્ટાન્ડર્ડ ઓનવર્ડ, તો એ એવી સ્કૂલ હતી કે જ્યાં મારા પપ્પા ટીચર હતા. એટલે યાર એ એવી વિચિત્ર સિચ્યુએશન હતી ને કે કંઈ પણ કરીએ ને, સિમ્પલ ખરાબ અક્ષરમાં કઈ લખ્યો હોય ને તો એ ટીચર કે જૈનભાઈ નો છોકરો થઈને આવું. એટલે મને એમ થાય યાર કે મને કઈ પાંખો થોડી છે જૈનભાઈ નો છોકરો છું, આઈ એમ નોટ અ સુપરમેન. એટલે જરાય મસ્તી ન થાય યાર. દર વખતે તમે પકડાઈ જાઓ. કોઈ વાર હોમવર્ક ના કર્યું હોય તો આ સેમ ડાયલોગ સાંભળવાનો. એટલે થોડી રિસ્ટ્રિક્શન આવી ગઈ હતી, પણ એટલે પછી નવા નવા રસ્તાઓ શોધી લેતો હતો. તો જ્યારે ખબર પડી કે આ રોલ પ્લે કરવાનો છે, હંસલ મહેતા સાથે કામ કરવાનું છે, એ આખી ઘટના શું હતી? વોટ વોઝ ધેટ એપિસોડ? તો મને તો ત્યારે જ્યારે પહેલી વાર ખબર પડી હતી કે હંસલ સરે આવી રીતે ફોન કર્યો મને અને એમણે મળવા બોલાવ્યો, એ વાત જ્યારે શરૂ થઈ ત્યારે જ બહુ એ થઈ ગયો હતો. હંસલ સર ફોન કરે એટલે જ બહુ મોટી વાત હતી. પછી એમણે મને પૂછ્યું કે આવું કંઈક છે, વિલ યુ બી ઇન્ટરેસ્ટેડ? સર શું બોલો છો, વિલ યુ બી ઇન્ટરેસ્ટેડ? ઓબ્વિયસલી ઇન્ટરેસ્ટેડ. અને પછી વી સ્પોક અબાઉટ ઇટ. અમે ઘણું બધું કર્યું, એના રીડિંગ્સ થયા, એમણે મને બધું કીધું. એક તો સૌથી પહેલા તો હું પતલો હતો, જે જનરલી હું છું આખો, એટલે મતલબ લીન અને એવું, અને આમાં તો વજન વધારવાનું હતું. એટલે પહેલો ટાર્ગેટ જ મને વજન વધારવાનો આપ્યો. અને લગભગ કેટલા યાર 8, 10, 12 તો લુક ટેસ્ટ કર્યા છે અમે કે આવી રીતે આવી રીતે આવી રીતે. તો એટલે જનરલી જ્યારે કોઈ પણ છોકરીને બ્રેક મળે આવો કંઈક મોટો ત્યારે એવું કંઈક કામ એવી स्टोरी है कि उन्होंने मुझे कॉफी शॉप में नोटिस किया था और उन्होंने मुझे मॉल में नोटिस किया था. तो आप कहाँ नोटिस हुए थे प्रतीक गांधी? ये मुझे पता नहीं है, पर हंसल सर ने मुझे बताया था कि उन्होंने मेरी वो गुजराती फिल्म में देखी थी, रॉन्ग साइड राजू देखी थी, बेयार भी देखी थी उन्होंने, और उनको मेरे थिएटर के बारे में भी थोड़ा बहुत पता था. शायद कोई देखा नहीं था प्ले उन्होंने, बट ही हैड सम आइडिया, इज व्हाट ही सेड. आई हैव फॉलोड योर वर्क एंड दैट्स व्हेन आई गेस थिंग्स वर्कड आउट फॉर मी. વાવ. પેલી મારી બા કહેતી હતી ને કે કરેલું કોઈ દિવસ નકામું જતું નથી, એવું છે બધું. જેટલું પણ કર્યું એ ક્યાંથી કઈ વસ્તુથી આ વસ્તુ ક્લિક થઈ ગઈ છે. અને ઓફકોર્સ આપણે સ્કેમની વાત કરી, કોરોનાની વાત કરી, પણ તમે જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વેન્ચર કર્યું છે શરૂ, એની આપણે ડેફિનેટલી વાત કરીએ, બીકોઝ એ Oh yes. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ફ્રોમ યોર ફેસ આઈ કેન સેન્સ ધેટ ઇટ્સ લાઈક વેરી ક્લોઝ ટુ યોર હાર્ટ. તો એ શું Oh છે yes. અને વાય? સો છે ને, આઈ જસ્ટ ટેલ યુ ધ સ્ટોરી બિહાઇન્ડ ધીસ. કે હું મારી
જોબ કરતો હતો એની સાથે થિયેટર કરતો હતો, ફિલ્મ્સ ને બધાની સ્ટ્રગલ ચાલતી હતી ને બધું જ્યારે ચાલતું હતું ને ત્યારે, અને હું રહું છું કાંદિવલીમાં, ત્યારે હું પાર્લર રહેતો હતો, પછી મલાડ શિફ્ટ હવે કાંદિવલીમાં છું, અને મારી ઓફિસ હતી ન્યૂ બોમ્બે. સો હું સવારે જાઉં અને પછી ત્યાંથી આવતા આવતા મને લગભગ રાતના 8:30 જેવા થઈ જ જાય. એ દરમિયાન ક્યાંય પણ ઓડિશન આવે ને તો યાર એ બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન થઈ જતી હતી કે આઈ કુડ નેવર રીચ ટુ ધ ઓડિશન, બીકોઝ ઓડિશન બધા 7, 7:30 આસપાસ પતી જાય. સિચ્યુએશન એવી હોય કે શૂટ રવિવારનું છે, એડ શૂટ છે, એટલે હું શૂટના દિવસે અવેલેબલ છું કે હું શૂટની એક રજા લઈ શકું એમ છું, પણ ઓડિશન પર નથી પહોંચાતું એટલે કામ નથી. હવે મને ત્યારથી આ મગજમાં ચાલતું હતું કે યાર આ જે ડિસ્ટન્સ છે that can't be a hindrance. If I want to reach out to this audition, there has to be something. ત્યારે તો સ્માર્ટફોન એટલા બધા નહોતા, 6 વર્ષ પહેલાની વાત કરું, 5-6 વર્ષ પહેલાની. 2G ને એની જ વાત ચાલતી હતી, હવે આપણે તો 4G 5G સુધી પહોંચવાના છે. ત્યારથી મગજમાં ચાલતું હતું કે હાઉ કેન આઈ પુટ ટેકનોલોજી ટુ યુઝ ટુ ડુ ધીસ એન્ડ ધેટ, અને એ કરતા કરતા મલ્ટિપલ ઇટરેશન્સ ધેટ આઈ હેવ ડન વિથ માય ફ્રેન્ડ હુ ઇઝ અ ટેકનોલોજીકલી વેરી એડવાન્સ્ડ એન્ડ હી વર્ક્સ ઇન US. એટલે અમે બે જણાએ બ્રેનસ્ટોર્મિંગ કરતા ફાઇનલી castpro.live કરીને એક એપ્લિકેશન મેં ડિઝાઇન કરી, અને આઈ હેવ જસ્ટ પુટ ધેટ એપ્લિકેશન ઓન એપ સ્ટોર્સ, એન્ડ્રોઇડ અને iOS માં એઝ અ સોફ્ટ લોન્ચ, જેમાં એક્ટર્સ પોતાનો પ્રોફાઇલ બનાવી શકે, વર્ક લિંક સાથેનો બધો, અને ડિરેક્ટરનું બીજું ઇન્ટરફેસ છે કે જેમાં ડિરેક્ટર પ્રોજેક્ટ બનાવી શકે, રોલ્સ બનાવી શકે, અને ઓડિશન મટીરિયલ અપલોડ કરી શકે, સ્ક્રિપ્ટ છે, રેફરન્સ વિડીયો છે કે ઓડિયો બ્રીફ છે, અને દે કેન સર્ચ ધી એક્ટર એન્ડ અપ્રોચ ધેમ ફોર ઓડિશન. એટલે એપ્લિકેશનમાં એક્ટરને કોઈ નોટિફિકેશન આવે, એમાં જુએ, ઓડિશનનું મટીરિયલ જોઈને તૈયાર કરે, અને એ જ એપમાં પોતાનું ઓડિશન અપલોડ કરી દે. ઇટ રીચીસ ટુ ડિરેક્ટર. સો તમે જ્યાં છો ત્યાંથી તમારા સહુલિયતના હિસાબથી પ્રિપેરેશન કરીને આ વસ્તુ કરી શકો. એટલે મારે આખી આ પ્રોસેસને થોડી ટેકનોલોજીકલી એડવાન્સ કરવી હતી. સો નાવ ફાઇનલી ધ એપ ઇઝ ધેર. એપમાં અમુક ફંક્શનાલિટી એવી છે કે વિચ ઇઝ અ વેરી યુનિક અને ન્યૂ ફંક્શનાલિટી. કારણ કે દર વખતે અમારી પાસે કોઈ પ્રોફાઇલ માંગે ને એ બહુ ડિફિકલ્ટ થઈ જતું મારા માટે કે યાર પ્રોફાઇલ મોકલો એટલે હું લખીને મોકલાવું, પછી હું તમને સેપરેટલી મારી લિંક મોકલાવું, પછી સેપરેટ ફોટા મોકલાવું. હવે એવું છે કે આમાં હું જે મારો પ્રોફાઇલ બનાવું એઝ એન એક્ટર, સો આઈ કેન શેર માય પ્રોફાઇલ લાઈક ડાયનેમિક PDF. એટલે એ PDF માં જેટલી પણ લિંક છે ને એના પર તમે ક્લિક કરો તો ડાયરેક્ટ લિંક ઓપન થઈ જાય અને યુ કેન સી ધ વિડીયો. એટલે એક 2 પેજર તમને મળે, એમાં તમે કોઈ પણ એક્ટરનું આખું એનું કુંડળી એની જોઈ શકો કે શું કર્યું છે, કયા પ્રકારનો છે, વિથ ફોટોગ્રાફ્સ એન્ડ એવરીથિંગ. સો દેટ મેક્સ ધી ડિસિઝન ટેકિંગ લિટલ ફાસ્ટર. એટલે મેં આવું કર્યું છે, અને મારો પર્સનલ ટાર્ગેટ એવો છે કે બધી જ જગ્યાએ થિયેટરના એટલા બધા એક્ટર્સ છે, એવા એટલા બધા એક્ટર્સ છે જે નાનું મોટું કામ કરે છે, અને બધાને એવું લાગે છે કે યાર ઓડિશન આપવું તો મુંબઈ જવું પડે, ત્યાં જઈને સ્ટ્રગલ કરવી પડે. અને હવે તો કોરોનાએ જે શીખવાડ્યું છે કે બધા ઘરેથી કામ કરો, બધું ડિજિટલી કામ કરો, આઈ ગેસ બધાને ટેવ પણ પડી ગઈ છે. એટલે ધીસ ઇઝ ધ કરેક્ટ ટાઈમ ટુ રીચ આઉટ ટુ ધીઝ એક્ટર્સ. બીકોઝ આઈ નો મારા એટલા બધા ફ્રેન્ડ્સ છે એક્ટર્સ જે મુંબઈ બહારથી આવ્યા હતા, મુંબઈમાં રહેતા હતા, પણ આ છેલ્લા 5-6 મહિનાના લોકડાઉનમાં બધા પોતાના ઘરે જતા રહ્યા છે. કારણ કે ઘરે બેઠા બેઠા મુંબઈના ભાડા ભરવાના ઇઝ નોટ ઇઝી, યુ નો. સો આઈ એમ હોપફુલ કે બધા એક્ટર્સને અને એના મારી કમ્યુનિટી જે છે એક્ટર્સ, એ લોકોને આમાંથી ફાયદો થાય યાર. તમે એકવાર એપનું નામ બોલો, બીકોઝ સો એપ ઇઝ castpro.live, 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 and castpro.live for directors. Yes. okay, so castpro.live for actors, castpro.live for directors, and app એટલે you can download it on your phone or it's a website or Yeah, it's an app you can download on your phone, any smartphone that you use, either Android or Apple iOS or whatever. okay. And it's all self-intuitive, and every રીતની એપ છે કે it's very easy to operate. So I don't think yes. Only for newcomers કે જે લોકો already actor છે એ લોકો માટે? No, all the actors, you will find lot of actors there. It's a soft launch right now, એટલે મેં બધી જગ્યાએ કંઈ બહુ એના માર્કેટિંગ એવું કર્યું નથી. So what are your plans But yeah, to you know અને વધારે push કરવા માટે, what are you looking at? See, my personal plan is that I want to reach out to all theatre actors first across India. And if you know power permits across the globe, that's the reach which everybody is looking to. You know, actors are also reaching out to the correct
ઓપોર્ચ્યુનિટીઝ, Of course. અને કાસ્ટિંગ ડિરેક્ટર્સ અને ડિરેક્ટર્સને પણ નવા ફેસીસ, નવી ટેલેન્ટ મળી શકે. બીકોઝ બહુ વર્ષોથી હું તો સાંભળું છું યાર કે એક્ટર્સ આર વેરી જેલસ, એક્ટર્સ આર વેરી ઇન્સિક્યોર, બધા અંદર કોમ્પિટિશન સમજતા હોય, બટ આઈ પર્સનલી ડોન્ટ બિલીવ ઇન ધીસ એક્ટર ટુ એક્ટર કોમ્પિટિશન. In બીકોઝ fact, બે ઇન્ડિવિજ્યુઅલ કેવી રીતે કોમ્પિટિશન કરી શકે યાર? મતલબ અમે કેટલા જુદા હોઈએ યાર. અને ઇનફેક્ટ I will ask you because આજે સાંજે I was doing a live with Rusha Rana. સો એમણે મને બહુ ઇન્ટરેસ્ટિંગ, એટલે એ એવું કહેતા હતા કે એક ફેઝ હતો જ્યારે ટેલિવિઝનમાં યુ ગેટ કોલ ફોર ઓડિશન, તમે ડિરેક્ટર જ ઓડિશન લે, કે હવે કાસ્ટિંગ એજન્ટ્સ છે. તો કે મને આ નવા સેટઅપમાં હજી ઇટ ઇઝ ટેકિંગ ટાઈમ ફોર મી, ધો આઈ એમ ડુઈંગ ઇટ. તો અને એક આખું એક નેક્સસ એક કાસ્ટિંગ એજન્ટનું પણ છે. આઈ એમ નોટ સેઇંગ કે બધા જ બધું જ કંઈક નેક્સસથી ચાલે છે, પણ દેટ ઇઝ ઓલ્સો ધેર. સો આઈ થિંક એ આખી વસ્તુ પણ આના લીધે સોર્ટ આઉટ થયું છે. ઇનફેક્ટ થાય શું ને કે ઇફ આઈ સી ઇટ એઝ અ પ્રોસેસ, કે કાસ્ટિંગ ડિરેક્ટર્સ માટે પણ બહુ અઘરું છે કે એ લોકો ક્યાં ક્યાં પહોંચી શકે. હા ને, કારણ કે એ લોકો કદાચ મુંબઈથી નીકળીને ભોપાલ જઈને કોઈકના ઓડિશન લેવા જાય કે ભાઈ ભોપાલી કેરેક્ટરને એવું કંઈક જોઈએ છે ત્યાં, પણ બધા માટે પ્રેક્ટિકલી ફિઝિબલ નથી. બીકોઝ આ બધી વસ્તુમાં કોસ્ટ છે. તમારા મેનપાવરની કોસ્ટ, ટ્રાવેલ કોસ્ટ, યોર રિયલ એસ્ટેટ કોસ્ટ. હવે એ લોકો માટે પણ જો આ પ્રકારનું કંઈક પ્લેટફોર્મ હોય તો એ લોકોને પણ વધારે સારું પડે નવા લોકો સુધી પહોંચવાનું. કારણ કે હવે તો જો એડવર્ટીઝમેન્ટ કે વેબ સિરીઝ બધી જગ્યાએ છે ને, દે નીડ રિયલ લાઈફ કેરેક્ટર્સ. એટલે કોઈ કાઠિયાવાડી કેરેક્ટર હોય તો દે આર રિયલી લુકિંગ ફોરવર્ડ ફોર અ પર્સન ફ્રોમ કાઠિયાવાડ, કે એ ફ્લેવર લાવી શકે, એક્સેન્ટ લાવી શકે, લુક ફીલ બધું લાવી શકે. યસ. તો આ બધી વસ્તુઓ એ લોકોને માટે પણ હજી સુધી હિન્ડ્રન્સ એ થતું હતું કે મુંબઈ બેઝ જે એક્ટર્સ છે ત્યાં સુધી જ એ લોકોની પણ પહોંચ હતી. હવે આ પહોંચ જો આવી રીતે ગ્લોબલ થતી હોય, થોડી મોટી થતી હોય, તો ઇટ ઇઝ ગુડ ફોર, ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન. સો તમે પણ વેન યુ વર સ્ટ્રગલિંગ ટુ બી એન એક્ટર, તમારી બહુ જુદા પ્રકારની આખી સ્ટ્રગલ રહી છે, પછી જોબ પણ, ઓડિશન્સના કોઈ ઇન્ટરેસ્ટિંગ કોઈ કિસ્સા છે વિચ યુ વુડ વોન્ટ ટુ શેર? બહુ અદભુત કિસ્સાઓ છે યાર. પ્લીઝ શેર. બહુ ઇન્ટરેસ્ટ. હું છે ને 2004માં મુંબઈ આવ્યો હતો, સુરત થી પછી જલગાંવથી મારું ગ્રેજ્યુએશન પતાવીને 2004માં આઈ કેમ ટુ બોમ્બે. અને ત્યારે તો યાર છે ને તે અલગ જ વર્લ્ડ હતું બધું. ત્યારે ટીવી ખાસું એવું મોટું થઈ ગયું હતું. ટીવી વોઝ ઓન ધ ટોપ થિંગ. એટલે એવરી એક્ટર વોન્ટેડ ટુ ડુ ટીવી બીકોઝ દેર ઇઝ ગુડ મની, ગુડ સ્ટેબિલિટી, ને તમારી રીચ મોટી હતી, તમે એકદમ હાઉસહોલ્ડ નામ બની ગયો, દરેક ઘરવાળા તમને ઓળખે ને એવું થઈ ગયું. અને થિયેટર, મારું બેકગ્રાઉન્ડ થિયેટરનું હતું, હું અહીંયા થિયેટર પણ થિયેટરમાં છે ને તે ઓડિશનની કોઈ એવી સિસ્ટમ નથી. તમે જાઓ, મળો, એ લોકો તમને જુએ, થોડુંક યુ હેવ ટુ બી અરાઉન્ડ, તો કોઈક એક ગ્રુપમાં તમે અંદર જઈ શકો એવું છે. હવે ઓડિશન તો ખાલી ફિલ્મ્સના ને આના જ હોય, એડ ના હોતા હતા. આપણે તો નવા આવ્યા હતા યાર, ઓડિશન માટે જાઓ એટલે આખો રૂમ ભરેલો હોય. અને લગભગ દરેક ઓડિશનમાં 50 થી ઓછા માણસો જ મેં નથી જોયા એક ટાઈમ. અને એટલે બધાને તમે જુઓ, બધા એક પછી એક ઓડિશન આપતા હોય, તૈયારી પણ ત્યાં જ ચાલતી હોય. અને એમાં જે નોર્થ થી બધા આવે છે એ લોકોના તમે શરીર જુઓ, બાઇસેપ જુઓ, તો તમને એમ થાય કે હું ઘરે જ જતો રહું. બીકોઝ યાર, અને ત્યારે તો એવું હતું ને કે ટીવીમાં બાઇસેપ્સ પહેલી રિક્વાયરમેન્ટ હતી, એક્ટિંગ તો પછી થઈ જ જશે. આપણે આખા જુદા ગણિત સાથે ફરતા હોઈએ કે ના અમે થિયેટર કર્યું છે, અમે શીખીને આવ્યા છે, અમે આમ. ના પણ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ હતા. અને હવે ત્યારે તો લોકો એવું જેવું કે ને કે હા બતાએંગે તુમકો, એટલે ખબર પડી જાય કે આપણે કઈ નથી થવાનું આમાં. ઇન્ડિયન વોબલ આવે ને આમાં. હા બતાએંગે. પણ એવા ઘણા સારા એક્સપિરિયન્સ પણ થયા કે એકદમ આમ એક રેન્ડમ ઓડિશન્સ થી કંઈક નાનું મોટું કામ પણ મળ્યું છે મને. સો યાર મિક્સ ઓડિશન્સ, યાર મિક્સ રિવ્યુઝ બધા. બટ ઓડિશન થી શીખવા બહુ મળ્યું યાર, કે એ જે પેલો કોન્ફિડન્સ ડેવલપ કરવાનો, સ્કૂલની એક્ઝામ જેવું કે તમે આખું વર્ષ મહેનત કરો અને 3 કલાકમાં તમારું ભવિષ્ય ડિસાઈડ થાય કે તમે કેટલા હોશિયાર છો કે ડોબા છો. એવું પેલો 30 સેકન્ડમાં ડિસાઈડ કરે કે એ એક્ટર ઠીક હે કે નહીં હે. વોટ વુડ યુ સજેસ્ટ જે લોકો ઓડિશન આપવા તૈયારી કરતા હોય કે શું ક્લેરિટી રાખવી? કારણ કે લોકો છે ને એટલે કાં તો બહુ ઊંડા ઉતરી જાય, કાં તો બહુ સુપરફ્લુઅસ હોય. એટલે ઇન બિટવીન જે આખું બેલેન્સ છે એ આઈ થિંક સમવન લાઈક યુ વિલ ટેલ તો એ બહુ જ બધા એસ્પાયરિંગ એક્ટર્સ માટે બહુ કામ આવે. મને લાગે છે જે ઓડિશન વાળી પણ જે વાત છે ને, સો આઈ પર્સનલી ટેક ઇટ, આમાં કોઈ એવી મેથડ કે એવું કંઈ જાદુ છે નહીં. પણ હું જે રીતે કરું છું એ તમને કહું કે કોઈ પણ કેરેક્ટરની તૈયારી જ્યારે કરું ને, પછી એ થિયેટર હોય કે ફિલ્મ હોય કે વેબ સિરીઝ હોય,
એવી જ રીતે હું ઓડિશનની પણ તૈયારી કરું કે એકવાર સ્ક્રિપ્ટ વાંચ્યા પછી છે ને તમને અમુક વિઝ્યુઅલ્સ આવે ફીલિંગ કે આ કદાચ આવું હશે, એક ફીલ આવે, બરાબર, એક વિઝ્યુઅલ આવે. જેમ જનરલી પણ તમે કોઈ વાર્તા વાંચો તો તમે એમાં જેમ વાંચો એ તમને દેખાતું છે. એટલે જો એ વાંચતા વાંચતા તમને કંઈક ફીલ આવી કે આવું છે, આવું છે, આવું છે, દેટ ઇઝ યોર ફીલ એન્ડ દેટ ઇઝ યોર ફર્સ્ટ ફીલ. સો કીપ ટુ ધેટ, ડોન્ટ ગેટ ઇટ ડાયલ્યુટેડ, એને રવા દો. ઓડિશનમાં શું છે કે સામેવાળાને શું જોઈએ છે એ જાણવું પહેલા બહુ જ જરૂરી છે. કારણ કે ક્રિએટિવલી મને કદાચ એકદમ નવો ને એવો વિચાર આવ્યો હોય જે કદાચ સારો હોય અને કદાચ ખરાબ હોય, પણ ઓડિશન જે લઈ રહ્યું છે એનું મગજ જાણવું બહુ ઇમ્પોર્ટન્ટ છે પહેલા. બીકોઝ પહેલા એને જે જોઈએ છે આપી દઈએ તો એને આપણામાં વિશ્વાસ આવે અને તો એ કદાચ મને બીજો ચાન્સ આપે કે સર અભી આપ अपने हिसाब से करके दिखाओ. એટલે આ પેલું બહુ ઇન્ટ્રાપર્સનલ સ્કિલ જેવું છે યાર, કે તમે કેવી રીતે સામેવાળાને પોતાની સાઈડ પર લઈ શકો છો ईगो ने टच કર્યા વગર, बिकॉज थोड़ा सा ईगो कैन भी आ जाता है इसमें. सो यू हैव टू बी वेरी टेक्टफुल, थोड़ा सेन रह के आराम से पेशेंटली यू हैव टू ट्रीट दिस. बाकी एज फार एज ऑडिशन इज कंसर्न, सो बी फोकस्ड ऑन द लाइन्स, બી એબ્સોલ્યુટલી ફોકસ્ડ ઓન. જો એડ હોય ને તો એમાં લાઇન્સ બહુ જ કટ ટુ કટ હોય છે, એટલે એમાં ઇમ્પ્રોવાઇઝેશનના બહુ સ્કોપ હોતા નથી, એટલે એમાં બહુ કરવાનું હોય નહીં. અમુક વખતે અમુક બહુ સિનિયર કાસ્ટિંગ ડિરેક્ટર્સ ને એ લોકો હોય, દે ધોઝ હુ નો ધ નેક, એ લોકો તમને કહી દે છે કે આપ अपने हिसाब से कर लो ये सीन है, देन इट्स ओके. સો જેવો ગ્રાહક એવું પડીકું વાળવું પડે આપણે. પણ જો આ એપમાં છે ને ખાસ કરીને ચિરંદના આ એપમાં ખાસ કરીને આ જ વસ્તુ મને બહુ એક થતી હતી કે યાર 30 સેકન્ડમાં મને जो कोई एम के ये दिया है आप करके दिखाओ, 30 सेकंड में मैं डिसाइड करूंगा कि आप अच्छे एक्टर हो कि नहीं हो. दैट इज वेरी डिफिकल्ट, यू नो. હવે એ લોકો પાસે બિચારા પાસે ઓપ્શન નથી, કારણ કે દિવસના એ લોકો 50, 60, 100, 150 લેતા હોય, શું કરે. એટલે એપમાં શું થાય છે કે વન્સ આઈ નો ધીસ આઈ કેન ટેક માય ટાઈમ ટુ પ્રિપેર, બીકોઝ તમે તમારી જાતે ટેસ્ટ કરવાના છો, સેલ્ફ ટેસ્ટ છે. તમે 1, 2, 3 ટેક લીધા પછી તમને જે બેસ્ટ લાગે છે ને એ તમે આપો સામે, કે ये बेस्ट हुआ है इसमें. आप ક્યારેક બોલવામાં અટકવાઈ જાય, ક્યાં અટકી જઈએ, બધું થતું હોય. હવે પર્સનલ ઓડિશનમાં જઈએ ત્યારે આ બહુ લિબર્ટી મળતી નથી આપણને, એટલે સો આ બધું બી ધ્યાનમાં હતું. એટલે 2-4 વસ્તુ ભેગી કરીને ફાઇનલી આઈ થોટ ઓફ પુટિંગ ધીસ એપ્લિકેશન. સો યા તો લવની લવ સ્ટોરીઝ તમારું જે યસ લાસ્ટ ફિલ્મ જે તમે કરી બિફોર સ્કેમ બહાર આવ્યું એ પહેલા, સો એમાં તો આટલી બધી છોકરીઓ આટલી બધી વાર પ્રેમમાં પડવું, સો પ્રવીણ ગાંધી કેટલો રોમેન્ટિક છે. અદ્ભુત, હું બહુ જ રોમેન્ટિક છું. કેન આસ્ક માય વાઇફ. Why will I ask her? I'll ask you, ne? યા એટલે હું તો હાથ પાડી દઈશ એમ, બટ એટલે the one who receives the romance should agree to this. No, of course. That was just a joke, but so what is your idea of romance અને લવની ભવાઈ જેવા રોમેન્ટિક રોલ્સ ક્યારે કરવાના છો એવું, અને somebody જે લાઈફમાં પહેલેથી જે હીર એને એવું કીધું હતું કે જે મિનિટે તમે પ્રત્યેક ગાંધીના વખાણ કરો ને he starts blushing અને પછી they drool over your dimples. યાર લોકો પકડી પાડે છે, લોકો બધા બહુ સ્માર્ટ છે. હવે તમે જરા શરમાઈ લો ને લોકોને drool થવા દો, પછી આપણે રોમાન્સની વાત કરીએ. પણ હા યાર, એટલે હવે બહુ પેલા કોઈ વખાણ કરે કે કોઈ આવું કઈ કહે તો જરા એવું થઈ જાય મને. એટલે 1 વાર 2 વાર થેન્ક યુ બોલાઈ જાય ને પછી મને કઈ સૂઝે નહીં કે શું બોલવું યાર. You don't know how to take compliments. That's what they say. હા એટલે આઈ ટેક ઇટ વિથ લોટ ઓફ ગ્રેટિટ્યુડ, પણ પછી મને એમ થાય કે બસ અભી મત બોલો યાર, અભી સબકે સામને તો મત બોલો યાર. હીર એવું કહી રહી છે કે લેટ્સ ફોકસ ઓન ધ ડિમ્પલ્સ. I have dimples? Yeah. Nobody ever told me, but thank you યાર. Yeah. હવે હું કહીશ કે મને છે ડિમ્પલ. Yeah, so we were talking about your idea of romance અને તમે કીધું કે હું તો બહુ જ રોમેન્ટિક છું ને ઓફકોર્સ તમારી ને ભામિનીની સ્ટોરી તો બધાને જ ખબર છે કે ધ વે લડકી દેખી ઓર બસ આજ Imagine that yaar, I chased her for 2.5 years. I mean, how romantic I must be. what was it that clicked? શું હતું? Absolutely the first thought. એકવાર મને એવું લાગ્યું કે યાર ના આને મળવું જોઈએ, જાણવું જોઈએ. પછી આઈ નેવર લેફ્ટ ધેટ થોટ. કારણ કે એવું તો હતું નહીં કે દુનિયામાં એને જ મેં પહેલી વાર જોઈ હતી, એમાં ઘણા બધા ફ્રેન્ડ્સ હતા મારા તો. સો ઇફ આઈ હેવ ફેલ્ટ સમથિંગ સો સ્ટ્રોંગ, there has to be a reason. Wow,
that's so beautiful, so beautiful. ઇટ્સ ધેટ સિમ્પલ ઓલ્સો. બીજું તો કઈ કારણ જ નતું યાર એવું. આઈ ફેલ્ટ ઇટ, ધેટ્સ ઇટ. થિયેટરની વાત કરીએ, કાલે ચંદ્રકાંત બક્ષી નો બર્થડે છે. યસ, બક્ષી સાહેબ, 30 ઓગસ્ટ. અને જે તમે રોલ્સ કર્યા છે, લેટ ઇટ બી ગાંધી એન્ડ બક્ષી, અને એ મેં લાસ્ટ ટાઈમ પણ આપણી જ્યારે વાત થઈ ત્યારે મેં કીધું હતું કે દરેક રોલ એક્ટરને કંઈક બદલે. તો તમે ગાંધી જ્યારે પ્લે કર્યા, એટલે આપણે શરૂઆતમાં પણ વાત કરીએ કે એટલું બધું જાણ્યું હર્ષદ મહેતા વિશે પણ, કે એની ઇનર જર્ની, અને એ જ આઈ એમ શ્યોર કે ઇન યોર કેસ ગાંધીનું પાત્ર ભજવતી વખતે પણ થયું હશે અને બક્ષીના પાત્ર વખતે પણ થયું હશે. તો એ બંનેની ઇફ યુ કેન શેર સમ. સો આઈ ગેસ હું ચંદ્રકાંત બક્ષી મારો પહેલો ફૂલ લેન્થ મોનોલોગ હતો. મેં એની પહેલા મોનોલોગ્સ કર્યા હતા, પણ 15 મિનિટના 20 મિનિટના એવા કર્યા હતા. બક્ષી એટલે પહેલો 1.5 કલાકનો મોનોલોગ હતો મારી લાઈફનો. અને એ બક્ષી સાહેબનું કેરેક્ટર જે છે એ બહુ ગજબ કેરેક્ટર છે. મતલબ એમની પોતાની લાઈફ, એમની સ્ટોરી, એમનો મિજાજ, એ એરોગન્સ, એ ઈગો, એટલે એટલું બધું ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે ટુ પ્લે, ટુ ક્રિએટ સમથિંગ. અને ફ્રેન્કલી સ્પીકિંગ મેં એની પહેલા બક્ષી સાહેબને એટલા બધા વાંચ્યા નહોતા. ક્યાંક કંઈક નાનું મોટું કોઈક વાર વાંચી લીધું હતું, એટલું જ. એમના વિશે ખરેખર જાણવા તો આ નાટક શરૂ કર્યું, એનું રિહર્સલ શરૂ કર્યા ત્યારે જ મને ખબર પડી ગઈ, અને ત્યારે જ બધું જાણવા મળ્યું મને આટલું બધું ડિટેલમાં. કારણ કે શિશિરભાઈએ જે રીતનું આખું ડિટેલ, શિશિરભાઈ એકદમ બક્ષી પ્રેમી છે અને એમણે બહુ ડિટેલમાં બધી સ્ક્રિપ્ટની તૈયારીઓ ને બધું કર્યું હતું. એમણે બક્ષીને બધું જ વાંચ્યું છે એમણે તો. મનોજભાઈ અધર હેન્ડ ઇઝ ઓલ્સો ધેટ વે, હી ઇઝ ઓલ્સો રેડ અ લોટ ઓફ થિંગ્સ. તો એ બધું જાણતા મને ખબર પડવા માંડી કે આ કેરેક્ટરમાં કઈ કઈ વસ્તુ કરવાની છે. ધ ઇન્ટરેસ્ટિંગ બ્રીફ જે મને મનોજભાઈ આપી હતી ને, કે એમનો ઈગો છે ને એને બહાર લાવવાનો, પણ ઈગો એવી રીતે બહાર લાવવાનો કે એના પર પ્રેમ આવવો જોઈએ. અને ધેટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ બ્રીફ, કે ઈગો એક નેગેટિવ કોનોટેશન છે, એના પર તમને વહાલ કેવી રીતે આવે? કોઈની સ્ટાઇલ પર તમે બોલો કે આ શું સ્ટાઇલ છે, પણ ઈગો પર ક્યાં ઈગો હે એ ફીલ જે કરવાની છે ને. સો આઈ ગેસ આઈ લર્ન્ડ અ લોટ ફ્રોમ ધીસ એન્ટાયર એક્સપિરિયન્સ. બીજી બાજુ મોહન બક્ષી કરતા તદ્દન વિરુદ્ધ કેરેક્ટર, જરા ઈગો નહીં, એકદમ ગામથી આવેલો માણસ, અને એની નબળાઈઓ વિશે વાત કરવામાં પણ કઈ છોચ નથી. ઉલટો એ નબળાઈની વાતો કરતા કરતા સ્ટ્રેન્થ પર જાય છે, એટલે આખી અલગ વાત. અને મોહનના મસાલામાં પણ એ જ હતું કે અમે નાના મોહનના બાળપણની વાત કરતા હતા, કે એકચ્યુઅલ મોહનદાસ ગાંધી, મહાત્મા ગાંધી. તો મોહનદાસની વાત, તો મોહનદાસમાં શું હોય? એક ઇનોસન્સ હોય, સપના હોય, કે દરેક માણસને હોય ને સપના. એ કઈ જન્મ્યા તેવા મહાત્મા થઈને નહોતા જન્મ્યા. એમની લાઈફમાં જે પણ થયું એ ઘટનાઓથી થયું છે. એટલે એ વસ્તુને લઈને અમે આગળ ચાલ્યા હતા કે જેટલી પણ વસ્તુ બનીને એ થતી ગઈ. ફોર એક્ઝામ્પલ, અહિંસા પણ એ કઈ લઈને નહોતા જન્મ્યા. અહિંસા સડનલી હેપન ટુ હિમ, કે જ્યારે એમને પેલા અંગ્રેજોએ માર્યા ત્યાં, એ પણ ટ્રેનમાંથી ફેંકી દીધા, ત્યારે એમને ગુસ્સો આવ્યો કે મારો હાથ કેમ નથી ઉપડતો યાર, હું કાયર છું, મને ડર લાગે છે કે હું આવ્યું, મને પેલાને કઈ કીધું કેમ નહીં. અને આ ડાયલેમાં બહુ વિચિત્ર છે. આજે તમે વિચારો ને કે ગામથી કોઈ માણસ મુંબઈ આવ્યો હોય કામ કરવા, કઈ કરવા, અને લોકલ ટ્રેનમાં કોઈ તમાચો મારી દે ને, એનું થાય શું અંદરથી? અને એમ ત્યારે પણ એમ થાય કે ડરને લીધે હાથ નથી ઉપડતો, કે મારામાં તાકાત જ નથી, કે હું બાયલો છું, છે શું? અને એ વિચારથી અહિંસા આખી જન્મી છે, કે મારાથી મરાતું નથી, પણ હું માર ખાઈ તો શકું છું ને, હું તને જીતવા તો નહીં દઉં. હવે આ જે જીદ છે ને એ ક્યાંથી નીકળી છે, એનું આખો પિંડ ક્યાં બંધાયો એની વાત કરી છે. સો એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર હતું મારા માટે, કારણ કે આટલો મોટો માણસ નાના છોકરાનું પરફોર્મન્સ જ્યારે સ્ટેજ પર કરે ને, તો એમાં બે વસ્તુ હતી, કે ગાંડો પણ લાગી શકે, લોકોને એમને લાગ્યું છે કે આ ગાંડો છે કે મંદબુદ્ધિ છે, બટ આઈ હેડ ટુ મેક ઇટ બિલીવેબલ. કે જ્યારે હું 8 વર્ષના મોહનની વાત કરું છું તો એ બિલીવેબલ બનવું છે, 12 વર્ષનો મોહન બિલીવેબલ બનવું છે. એટલે એક્ટર તરીકે તો યાર આ બધામાંથી બહુ શીખવા મળે. એટલે હું કહું કે થિયેટર ઇઝ વેર આઈ ફીલ ઇટ્સ એક્ટર્સ જીમ, કે ત્યાં તમે જઈને બધું નવા કરતબ શીખી લો, પછી બધું આપ. ઘણા બધા પ્રયોગો, એક્સપેરિમેન્ટ, અને તમે યુ કેન ચેલેન્જ યોરસેલ્ફ મોર એવરી ટાઈમ યાર, એવરી ટાઈમ. લાઈક મોહનમાં આઈ કુડ એકચ્યુઅલી ચેલેન્જ માય સેલ્ફ વિથ 3 ડિફરન્ટ લેંગ્વેજીસ ઇન વન ડે. હાઉ વોઝ ધેટ એક્સપિરિયન્સ, અને કઈ ભાષામાં એ પરફોર્મ કરવાની સૌથી વધારે મજા આવી? જો ગુજરાતીમાં એની મજા જુદી એટલા માટે છે કારણ કે આખું કાઠિયાવાડીમાં છે, એટલે સૌરાષ્ટ્રની જે ભાષા છે ને, અને ગાંધીજીનો વર્લ્ડ ઓવર એક પણ ઓડિયો નથી કાઠિયાવાડી ભાષામાં, એમનો કોઈ ઓડિયો જ નથી અવેલેબલ.
સો ગાંધીજી ત્યાંના હતા સૌરાષ્ટ્રના, એટલે એમની ભાષા જે હતી તો અમે આખી એ જ ભાષા રાખી છે નાટકમાં. એટલે એની ફીલ, એના જોક, એની બધી ડાયલોગ, એનું બધું જ અલગ છે, એની ફીલ જ અલગ છે. અને બીજું મને ખાસ ઇંગ્લિશમાં પણ એ બહુ ગમે છે મોહન, કારણ કે ઇંગ્લિશમાં છે ને બહુ ક્રિસ્પ છે સ્ક્રિપ્ટ, એબ્સોલ્યુટલી 90 મિનિટ્સ ઇંગ્લિશ, પણ જો ગુજરાતી કરું ને તો 105 મિનિટ સુધી જાય. પ્રતિક ગાંધી શું છે? ઇફ આ ક્વેશ્ચન તમને પૂછાય, નોટ એક્ટર પ્રતિક ગાંધી ધ પર્સન, વોટ વુડ બી યોર આન્સર? એમ તો બહુ જ સિમ્પલ, નોર્મલ સિમ્પલ હ્યુમન બીંગ. મને 2-3 વસ્તુઓ જે બહુ જ પેશનેટલી ગમે છે, એમાં એક છે એક્સેલન્સ ને ક્વોલિટી કોઈ પણ વસ્તુમાં, બી ઇટ એનીથિંગ. હવે આઈ મીન ઇટ્સ મે બી બીકોઝ ઓફ માય એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ઓર વોટ એવર, બટ આઈ સી પોસિબિલિટી ઓફ ઇમ્પ્રુવમેન્ટ એવરીવેર એન્ડ એનીવેર. એટલે કોન્સ્ટન્ટલી નવી કોઈક વસ્તુઓ કરવાની, એમાં વેલ્યુ કેવી રીતે એડ થઈ શકે, એનું ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે થઈ શકે, મારું મગજ કોન્સ્ટન્ટલી એમાં વધારે ઇન્વોલ્વ રહેતું હોય છે. સો દેટ્સ વોટ આઈ લાઈક ડુઈંગ. I like being fit, so workout is another love that I have. And of course, theatre. So, baki I am a complete family man. હંસલ મહેતા સર સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ શેર કરો પ્લીઝ. હંસલ મહેતા છે ને તે બહુ જ અમેઝિંગ ડિરેક્ટર છે. આટલો નોર્મલ, આટલા સાદા ને આવા, એટલે ઘણા આપણે છે ને તે પેલી બધી રામાયણ મહાભારત ને બધું જયારે જોઈએ ત્યારે ખબર પડે ને કે જેટલો જ્ઞાની માણસ હોય ને એટલો જ સિમ્પલ હોય, એટલા જ શાંત હોય. તો મને એવો જ અનુભવ થયો હંસલ સર સાથે કામ કરીને. એકચ્યુઅલી ઈ સો કામ, સો કલેક્ટેડ. એટલે ક્યારે કોઈ બૂમ બરાડા કે નક્કામાં તામઝામ એવું કઈ જોયું જ નથી, સાંભળ્યું જ નથી મેં સાઈડ પર. અને હી ઇઝ અ કમ્પ્લીટલી એક્ટર્સ ડિરેક્ટર. એટલે આવો વિશ્વાસ કોઈ મૂકે ને તમારા પર કે હવે હું તારા ફીલના હિસાબથી આગળની આખી સિરીઝ જોઈશ, સો યુ હેવ ટુ ફીલ કરેક્ટ. I will not tell you to do this and do that. We have discussed enough. Now you start exploring. So he constantly goes with the feel. અને દરેક જગ્યાએ he would ask me કે આમાં તને શું લાગે છે, હજી આમ કરાય, હજી આમ કરાય, હજી આ કરાય. એટલે એ સ્પેસ એટલી બધી કમ્ફર્ટેબલ કરી નાખી હતી એમણે મારા માટે કે I could explore lot of things in the character. So yeah, I mean, it's a lifetime experience to work with him. વોટ ઇઝ ઇટ ધેટ પુટ્સ યુ ઓફ ઇન અ પર્સન? કે ના મજા આવી યાર, નથી વાત કરવી, એવું ક્યારે થાય? મને છે ને તે કામચોરી ને એનાથી બહુ ઇરિટેશન થાય યાર, ભયંકર ઇરિટેશન થાય. પેલું વેઠ વાળો આવે ને કે યાર કરવા પૂરતું કરી લીધું, કે આ જેનું કામ જેને કરવું નથી, દેટ એકચ્યુઅલી ઇરિટેટ્સ. એટલે ક્યાં તો કરો ને ક્યાં તો ન કરો, અધર વચ્ચું કરો ને એ બહુ ઇરિટેટિંગ લાગે મને. વોટ ઇઝ ઇટ ધેટ યુ નોટિસ કે તમને I will not use the term attraction, but એક કમ્ફર્ટ લેવલ આવે કે ના, here I would want to talk. કે એક વસ્તુ જે તમે સામેની વ્યક્તિમાં સૌથી પહેલા નોટિસ કરો? The energy યાર. અને ઇટ્સ અ વેરી ફીલ બેઝ થિંગ, બટ આઈ કનેક્ટ ટુ એનર્જી. એ એનર્જી જો લાગે ને એવી કે યાર મજા આવે છે, કંઈક જાણવા મળે છે, કંઈક શીખવા મળે છે, દેટ પોઝિટિવિટી ઇઝ વોટ અટ્રેક્ટ્સ મી એવરી ડે. કારણ કે મેં લગભગ મારા દરેક પ્રોજેક્ટમાં, ફિલ્મોના પણ કેટલા બધા પ્રોજેક્ટમાં મેં તો બહુ બધા નવા ડિરેક્ટર સાથે કામ કર્યું છે. પછી નાટકો પણ જે ડિરેક્ટ નવા રાઇટર્સ ને બધા એવું થાય. સો આઈ ગેટ કનેક્ટેડ ટુ ધ ફીલ એન્ડ દેટ I guess matters to me the most. Somebody is asking Pratik Gandhi 2025 actor, director ke producer? See, actor for sure. Director, yes, because I have already started directing. I direct on stage. Yes. બાકી બધા ફોર્મેટ ની મને અત્યારે ખબર નથી, પણ સ્ટેજ તો હું કરું છું. So yeah, actor director for sure. Never thought about being producer. I don't know. Do you like to read? Do you like to listen to music? શું છે? મને તો બહુ બધું ગમે છે. હું તો કહું છું ને યાર, મારા માટે તો મલ્ટિપલ પેશન ડિસઓર્ડર ઇઝ અ પરફેક્ટ ડિસ્ક્રિપ્શન ફોર માય સેલ્ફ. મને એટલી બધી વસ્તુઓ કરવાની ગમે છે. સો આઈ પ્લે તબલા ઓર જેમ્બે, એટલે કોઈ વાર હું એ પણ કરું. આઈ રીડ, દેન આઈ લાઈક આઉટડોર ગેમ્સ. હમણાં તો ખેર પોસિબલ નથી, બટ આઈ લાઈક આઉટડોર ગેમ્સ. બાકી આઈ લાઈક પ્લેઇંગ વિથ માય ડોટર. મને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ એ પણ લાગે કે ઘરમાં અમે સાથે બેસીને બધા ખાલી ચા પણ પીતા હોય, દેટ ઇઝ ઓલ્સો વેરી એક્સાઇટિંગ પાર્ટ. સો હા, એટલે વેરી સ્મોલ થિંગ્સ દેટ આઈ લુક ફોરવર્ડ ટુ. બાકી યા, સમથિંગ દેટ કેચીસ માય આઈ એવરી ટાઈમ ઇઝ ઇનોવેશન. If not an actor, what you would be doing? એન્જિનિયર તો હતા જ, પણ શું હોત એક્ટર ન હોત તો? એક્ટર ન હોત તો હું શું હોત? મે બી એન એન્ટરપ્રિન્યોર. એપ્સ ડેવલપર. ક્યાંક કંઈક ક્રિએટ કરતો હોત, કંઈક તો કરતો હોત એવું.
Okay, so Vishal is also here. Vishal is my co-actor from Dhunki, one who played Doctor's character. Acha, okay. He's asked which of the characters that you've played is the closest to you. Okay. He knows the answer, so I guess he asked this. Dhunki નું જે મારું character છે ને, that is very very close to my heart. Reason being, એ જે journey છે character ની, I have gone through that in my personal life also. A little similar to that, leaving a corporate job, a secured thing, getting into something which is really uncertain. You don't know where it goes, you don't know how it works. And at a certain point of time where actually everybody looks for security, you take a different decision and indulge into something which is absolutely random. So yeah, that is a very close to my heart. which are the things એટલે જ્યારે કોરોના હતું અને જ્યારે એટલે વધારે ઓલરેડી આપણે બધા જ એક મર્યાદિત પેલામાં રહેતા હતા અને મર્યાદાઓ વધી ગઈ ત્યારે how did you keep yourself sane? Again, I guess workout helped me a lot to be sane, because every time you work out, there are a lot of positivity that you feel. So that helped me a lot. બીજું તો એવું છે કે મને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શીખવા મળી છે, કદાચ આપણે બધાએ જ અનુભવી હશે, કે ખાલી જીવવા માટે, નોર્મલી હેપીલી જીવવા માટે કે બહુ બધી વસ્તુઓની જરૂરત જ નથી. Actually, you don't need anything. So constant struggle for all these 5 months is કે વ્યવસ્થિત શાકભાજી, ફ્રૂટ ને કરિયાણું ક્યાંથી મળી જશે. Healthy food, yeah, true. And Basic. how do you be safe with your own people? આનાથી વધારે બીજું કશે મગજ ગયું જ નથી કોઈ. So that actually made me think કે આખી દોડાદોડી છે શેની? I think that is એ ખાલી છે passion. Yeah, then it's only passion. You are working for passion. બાકી બધી વસ્તુ બાય પ્રોડક્ટ છે. જબરજસ્ત ફિમેલ અટેન્શન મળે છે. ચોકલેટ બોયનું લેબલ લાગી ગયું છે. What do you feel about it, and what does Bhamini feel about this? So we both laugh at this, because laugh in the sense કે મને તો I don't know, nobody ever called me chocolate boy. એ હવે કદાચ હમણાં નવી ટર્મિનોલોજી હું પણ સાંભળી રહ્યો છું. બાકી હું ક્યારે કોઈને એવો ક્યુટ પણ બહુ લાગ્યો નથી. ઓફ લેટલી હવે આ લવની લવ સ્ટોરી જેવા કેરેક્ટર પછી લાગતું હોય તો આઈ ડોન્ટ નો. એટલે મને તો ખરેખર બહુ હવે એવું જ થઈ જાય છે કે આમ સમજ નથી પડતી હાઉ ટુ રિએક્ટ. આઈ એમ ડાયજેસ્ટિંગ ધીસ થિંગ્સ, બટ ઇન્ટરેસ્ટિંગ ટુ નો. And how both of you are handling the lot of female attention that you are getting? So how I handle it is, I guess I treat them as how I treat all the admirers, જે લોકોને પણ કામ ગમતું હોય. બીકોઝ આમાં તો શું છે કે જો ફિલ્મ ને એમાં તો હજી પણ બધા ડિજિટલી કનેક્ટેડ છે. નાટકોમાં તો એવું થાય છે કે ઓડિયન્સ ઇઝ ધેર, દે કમ, દે મીટ અસ. અને મોઢા પર જ્યારે તમને કોઈ આવા કોમ્પ્લિમેન્ટ આપે અને તમારી સામે હોય, હાથ મેળવે, જોયા કરે, ત્યારે that's a different scenario to tackle. That's where we actually have to એને ટેકલ કરવું પડે. હા, એટલે એને મેનેજ એક્ટિંગ કરવી પડે પછી. You have to be like બાકી બધું તો ડિજિટલી મેનેજ કરવાનું એટલું અઘરું નથી યાર. That we manage. things that you want to tell everyone who is here. એ તમારી એપ વિશે હોય, સ્કેમ વિશે હોય, કે how to keep sane if at all you get caught by corona. So let's start from how to be sane. How to be sane માં તો એવું છે કે યાર I am sure બધા પાસે પોતપોતાના નવા રસ્તાઓ હશે, પણ મેડિટેશન મારાથી બહુ થતું નથી. I am also trying and I have heard a lot about it. I have experienced it. Meditation and yoga actually helps a lot, both ways, physical, mental fitness. So guys, do try that. હમણાં તો હજી એની બહુ જરૂર પડવાની છે. ઘણી બધી વસ્તુ આપણા હાથમાં નથી. જે હાથમાં નથી એના વિશે વિચાર કરવાનો કોઈ લોજિક નથી. એ મેં પર્સનલી અનુભવી લીધું આખા હમણાં જ્યારે આખું ઘર કોરોનાગ્રસ્ત ને બધું થયું. સો દેટ ઓલ્સો ધીસ થોટ પ્રોસેસ કમ્સ વેરી હેન્ડી જ્યારે આપણે એવી સિચ્યુએશનમાં હોઈએ. કારણ કે આપણે એઝ અ હ્યુમન કોન્સ્ટન્ટલી પેલું ટેવ પડી ગઈ છે કે યાર આમાં શું કરવું, આમાં મારથી કંઈ થતું નથી, તો એને છોડી જ દેવાનું. અને બાકી ઇન્ફોર્મેશન છે અને એપ્લિકેશનની વાત મેં કરી, castpro.live, which is there on both the app stores. So all the actors, aspiring actors, you guys just go and explore it, and we are there to support. બાકી બધી વસ્તુઓ તો છે જ એમાં. બાકી thank you very much, Chirandana, that you got me connected to so many people. Thank you very much. Thanks a lot, Pratik. Thank you very much. See you. Bye everyone. Thank you for joining us. સો દોસ્તો, આપણે વાત કરી પ્રતીક ગાંધી સાથે એમના નવા વેન્ચર વિશે, નવી સિરીઝ વિશે, અને ઓફકોર્સ થોડી ઘણી એમની એક્ટિંગની, થિયેટરની અને એમને કોરોનાનો જે એક્સપિરિયન્સ રહ્યો એના વિશે પણ એમણે વાતો શેર કરી. ફરી મળીશું. મને ચિરંતના ભટ્ટને હવે રજા આપશો. ટેક કેર, સ્ટે વેલ.
બાય.